પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણી પાસે સુંદર વચન છે પ્રભુનું. તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. જે કઈ પરિસ્થિતિમાં આપણે નબળા પડી ગયા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, આર્થિક પીડામાં છે, બીમારીઓમાં છે, પ્રભુ કહે છે ઉઠીને ચાલ્યો છે. તારી પરિસ્થિતિને સાજી કરવામાં આવી છે. મારા દીકરા, મારી દીકરી, તમારા વિશ્વાસ પ્રમાણે થયું છે. હાલેલુયા. વિશ્વાસ કરીએ વાલા મિત્રો. વિશ્વાસનો માસ છે. વિશ્વાસ રાખતા આગળ વધીએ. ઘણી બધી વખત વાલા મિત્રો આપણી માતાની પ્રાર્થનાઓના લીધે આપણા ઘરોમાં, કુટુંબોમાં ઘણા બધા પરિવર્તનો આવે છે. જે ખ્રિસ્ત અથવા ખ્રિસ્તમય જીવન દેખાવું જોઈએ એ દેખાય છે. આજે પણ ઘણી બધી માતાઓ પ્રાર્થના કરે છે. ચોક્કસ બધે તો નહીં. ઘણીવાર એવી રીલ્સ જોઉં છું, ક્ષમા કરજો કોઈ બેન સાથે આ વાત અથડાય તો, કારણ કે મને કોઈના વ્યક્તિગત જીવન માટે કહેવામાં નથી આવ્યું. જસ્ટ મેં એક વખત એવો ભાગ જોયો હતો, કોઈએ મોકલ્યો હતો. એક નાનો દીકરો કમ્પ્લેન કરતો હતો કે મારે બધું કામ કરવું પડે છે. મારા મમ્મી આખો દિવસ વોટ્સઅપ, ફેસબુક અને રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે. જસ્ટ આપણે જેઓ પ્રભુ પર વિશ્વાસી નથી, પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, વિશ્વાસના બહારના લોકો છો, એ લોકોના જીવનમાં આપણે આવી બાબતો અચૂક જોઈએ છે. અને આપણે જાણીએ છીએ નહીં, જ્હોન વેસ્લી અને ચાર્લ્સ વેસ્લી ને તેમના ભાઈઓ તેમની માતાની પ્રાર્થનાઓ, સેન્ટ ફ્રાન્સિસની માતાની પ્રાર્થના, અને આજે આપણે હડસન ટેલર જે બહુ મોટા પ્રભુના સેવક બની ગયા, તેમની માતાની પ્રાર્થના, તેમની બહેનની પ્રાર્થના દ્વારા જે કઈ બાબતો બની, કેમનું થયું, એને આપણે જોવા માગીએ છીએ. એ સમયો દરમિયાન કોઈ ટેલિફોન કે કોઈ પેજર, કોઈ મોબાઈલ કે બીજી કોઈ સેવાઓ હતી નહીં. અને રેડિયોનો એ પણ ત્યાર પછીનો સમય આવ્યો હશે કદાચ રેડિયોનો, પણ ઓછું, એમ એટલું બધું પ્રચલિત નહીં, કે એટલા સક્ષમ પણ નહીં લોકો કે એ બાબતો ખરીદી શકે. અને હડસન ટેલર તેમની માતાની પ્રાર્થના તેમના દીકરા માટે બહુ ગજબની હતી. અને તેની સાથે એમની બહેન એ પણ પુષ્કળ પ્રાર્થના તેમના માટે કરતા હતા. 15 વર્ષની બહુ નાની ઉંમરમાં તેઓ ખોટી બાબતોમાં ફસાઈ ગયા હતા. 14 વર્ષ સુધી બહુ જ પ્રભુમાં હતા તેઓ. અને ત્યારબાદ 15 વર્ષે તેઓ જોબ કરવા લાગ્યા અને ખોટી સંગતમાં નીકળી ગયા. તેમની મા અને બેન એમેલિયા, તેમની બહેનનું નામ એમેલિયા હતું, અને તેઓ ખૂબ આગ્રહથી પ્રાર્થના કરતા હતા. અને તેમનાથી 2 વર્ષ નાની હતી તેમની બહેન. એટલે જો 15 વર્ષ આપણે ટેલરના કહીએ, હડસન ટેલરના, તો એ 13 વર્ષની દીકરી હતી. અને એ પુષ્કળ આગ્રહથી પોતાના ભાઈ માટે તે પ્રાર્થના કરતી હતી. અને એક દિવસ હડસનના મમ્મી લગભગ 70-80 માઇલ દૂર રહેતા તેમના સંબંધીને ઘરે
મળવા માટે ગયા. અને કહે છે એક બપોરની વેળાએ તેમનો દીકરો હડસન તેમને ખૂબ જ યાદ આવ્યો. દીકરો હડસન ઈશ્વરથી દૂર થઈ ગયો હતો. તે વાતનું તેમને ખૂબ દુઃખ હતું અને તેને ખાસ કંઈ કામ કરવાનું નહોતું. એટલે તેઓ પોતાના રૂમમાં ગયા, બારણું બંધ કર્યું અને હૃદય રેડીને દીકરાના બદલાણ માટે આગ્રહથી પ્રાર્થના કરવા લાગ્યા. રજાનો દિવસ હોવાથી હડસન પોતે એ સમયે ઘરમાં હતા અને તે કંઈ કામ કરી રહ્યા ન હતા અને તેઓ શું કરે છે તેની પણ તેની મમ્મીને કંઈ ખબર ન હતી. પણ બરાબર એ જ સમયે હડસન ઘરમાં એકલા હોવાથી સમય પસાર કરવા માટે તેમણે તેમના પપ્પાની લાઇબ્રેરીમાં જવાનું નક્કી કર્યું અને એક નાની ટ્રાક તેમના હાથમાં આવી. સંપૂર્ણ થયું એવું એનું મથાળું હતું અને પોતે સન્ડે સ્કૂલમાં શીખ્યા હતા તેવી એક વાર્તા હશે એમ ધારીને તે વાંચવા લાગ્યા. તેમાંના બોધભાગને પડતો મૂક્યો તેમણે, જેમાંથી બોધ મોરલ આપણે કહીએ એ એમણે વાંચ્યો નહીં, પણ પછી તો તેમને એમાં ઇન્ટરેસ્ટ આવ્યો, રસ પડ્યો અને તેમણે બોધભાગ સુદ્ધા વાંચ્યો. એટલે જે અંદર મેસેજ હતો એ પણ તેમણે વાંચ્યો. આખી ટ્રાક્ટ તેમણે વાંચી નાખી અને બરાબર આ જ સમયે 70-80 કિલોમીટર દૂર તેમની મમ્મી તેમના માટે, તેમના બદલાણ માટે આગ્રહથી પ્રાર્થના કરતા હતા. પણ હડસન ટેલરને એ વાતની ખબર ન હતી અને તેમની માને પણ એ વાતની ખબર ન હતી કે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, તેમનું હૃદય રડી રહ્યું છે, ત્યારે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી છે અને તેવું તેમના હૃદયને ઊંડું ભાન થતાં, ક્ષમા કરજો, આ સમયની મા ઘણા કિલોમીટર દૂર તેમના માટે પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી છે અને તેમના હૃદયમાં ઊંડાણમાં તેમને ભાન થયું અને તેમને બહુ આનંદ થયો. તેનું વાતાવરણ બદલાઈ ગયું કે તેમને આત્મામાં જાણ મળી કે તેમના દીકરાની માટેની કરેલી તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તેઓ આનંદમાં આવી ગયા અને ગીતો ગાવા લાગ્યા. અને આ તરફ હડસન ટેલર પણ પોતાના હકમાં તેમણે પોતે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને એ નાની ટ્રેકે તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે પ્રભુને જીવન સોંપ્યું અને પ્રભુ ઈસુને તેમણે પોતાના જીવન અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યા અને તેમનું હૃદય પણ આનંદથી છલકાઈ ગયું અને તેઓ ગીતો ગાવા લાગ્યા. 2 અઠવાડિયા પછી તેમના મમ્મી ઘરે આવ્યા અને દીકરાને માટે કરેલી તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે તે જોવાને માટે અધીરા બન્યા હતા. અને હડસન ટેલર પણ પોતાની મમ્મીને મળવા માટે આતુર હતા. તેમણે તેમની બહેનને કહ્યું હતું કે મેં પ્રભુને જીવન સોંપ્યું છે, પણ તું મમ્મીને ના કહીશ, હું મમ્મીને મારી જાતે કહીશ. અને મા અને દીકરો એકબીજાને મળવા માટે અધીરા હતા અને જ્યારે એના મમ્મી આવ્યા ત્યારે એની મા જલ્દી એના દીકરાને ભેટી પડી અને ખૂબ જ વહાલ કર્યો અને તેના દીકરા માટે તેમણે જણાવ્યું, બેટા તારો બચાવ થયો છે, તે પ્રભુને જીવન સોંપ્યું અને તેઓ ખુશ હતા. અને હડસન ટેલર જે હતા એ થોડા નિરાશ થયા કે મેં મારી બહેનને ના પાડી તો મારી બહેનને કહી દીધું લાગે છે કે મેં જીવન પ્રભુને સોંપ્યું છે. પણ હડસન ટેલરને તેમની મમ્મીએ કહ્યું કે બેટા તારા ઈદી બહેને મને કંઈ કહ્યું નથી, પણ 10-12 દિવસ પહેલાં હું જ્યારે બપોરની વેળાએ પ્રાર્થના કરતી હતી ત્યારે પ્રભુએ મને જણાવ્યું કે તારા દીકરાના હકમાં પ્રાર્થના સાંભળવામાં આવી છે. હાલેલુયા. અને આમ હડસન ટેલર તેમના જીવનનું બદલાવ થયું. તેમની બેન એમેલિયા અને તેમની માતાની પ્રાર્થનાઓ દ્વારા તેમનું જીવન બદલાઈ ગયું. હાલેલુયા. અને બરાબર એ જ દિવસથી હડસન ટેલર સુવાર્તા માટેની તૈયારીઓ, સુવાર્તામાં સંદેશ આપવાની તેમણે તૈયારી કરી અને મિશનરી બનીને તેઓ આપણે જાણીએ છીએ કેવું મોટું જબરજસ્ત તેમણે કામ કર્યું નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ફરીને એકવાર હું તમને જણાવવા માગીશ કે જેઓ માતા પિતા છે તેઓ પોતાના બાળકો માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખે, નિરાશ ના થાય, દુઃખી ના થાય
ભલે તમને ને મને એવું લાગતું હોય કંઈ થશે નહીં, પણ જો તમે અને હું પ્રભુમાં જીવન જીવી રહ્યા છે અને આવા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, આજે પણ એ જ પ્રભુ છે કે જેમણે હડસન ટેલરની માતા અને એમની બેન એમેલિયાની પ્રાર્થના સાંભળી અને હડસન ટેલરનું જીવન બદલી નાખ્યું, એમ આજે પણ તેઓ આપણા બાળકોને બદલી નાખશે. હાલેલુયા. હું કોઈ મોટો માણસ નથી, પણ હું તમને સાચે જ કહું છું, મારા મમ્મીની રાતોરાતની પ્રાર્થના, ઉજાગરા, ઉપવાસ, અને છેલ્લે તો એમને એ પણ ખબર ન હતી કે હું બદલાઈ ગયો, પણ હું આજે તમારી સમક્ષ છું. માટે પ્રાર્થના કરવાનું મા બાપ તરીકે કદી પડતું મૂકીએ નહીં. હાલેલુયા. આ નાની પ્રાર્થના સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર પ્રભુ આ સુંદર સવારની પળો તમે અમને દેખાડી છે પ્રભુ. તમારું પવિત્ર અરડું નામ લેવાના માટે પ્રભુ તમે આ સુંદર સમય આપ્યો છે પ્રભુ, તક આપી છે અમને, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારી સમક્ષ નમી જતા વિનંતી કરીએ છીએ પ્રભુ, આખો દિવસ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ. જો કોઈ મા બાપ દુઃખી છે પોતાના બાળકોને લઈને કે તેમનું બદલાણ થયું નથી, હજી પણ તેઓ જગતનું જીવન જીવી રહ્યા છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારા બાળકો પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. તેમના હકમાં કરેલી પ્રાર્થનાઓ તમે સાંભળો. દુઃખી થયેલી માતા પોતાના દીકરા માટે પ્રાર્થના કરી છે, દુઃખી થયેલા પિતા પ્રાર્થના કરી રહ્યા છે, બદલાયા નથી, દારૂ પી રહ્યા છે, જગતનું ખરાબ જીવન જીવી રહ્યા છે, મારઝોડ કરી રહ્યા છે, ગુંડાગીરી કરી રહ્યા છે, અને પ્રભુ તમારાથી એક દૂર એવું જીવન જીવી રહ્યા છે કે જે તેમણે જીવવું ના જોઈએ. પોતાના જીવનને તેઓ ખલાસ કરી રહ્યા છે, જે અમૂલ્ય જીવન તમે જે વધસ્તંભ પર પવિત્ર રક્ત વેવડાવીને અમને હાલ્યું છે પ્રભુ, એની વિરુદ્ધમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે પ્રભુ એવી દરેક માતાઓ અને દરેક પિતાઓની પ્રાર્થના તમે સાંભળજો, એટલા માટે પ્રભુ કે પ્રભુ એ બાળકોનો શેતાન વધારે ઉપયોગ હવે ના કરે, તેમના પર જે કંઈ તેણે પકડ જમાવી છે દૂર થઈ જાય, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય, અને ફરીવાર પ્રભુ અમે મોટા મોટા સેવક અને સેવિકાઓ તેમના ઘરમાં ઉત્પન્ન થયેલા જોઈ શકીએ. અને પ્રભુ જેમ અત્યારે પ્રભુ સેવકો સેવિકાઓની ખોટ છે પ્રભુ પિતા, એમ પ્રભુ તેઓ પર સેવક અને સેવિકા બને અને પ્રભુ હજારો આત્મા જોડાની સેવાઓમાં, સુવાર્તાની સેવાઓમાં તેઓ પણ પ્રભુ કદમ મિલાવીને ચાલી શકે, તેમનું બદલાવ થાય અને માતા પિતાની પ્રાર્થનાઓ સાંભળવામાં પ્રભુ એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ જેઓ તમારી નજદીક છે પ્રભુ, તમારી પાસે અત્યારે નમેલા છે, જેઓ સાંભળી રહ્યા છે પ્રભુ પિતા, અને પ્રભુ આ સંગતમાં છે પ્રભુ, ખાસ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જો કોઈ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તેમના આંખના આંસુઓને તમે લૂછી નાખજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા જે કંઈ તેમની જરૂરિયાત છે, જેના માટે તેઓ તમારી પાસે આવ્યા છે પ્રભુ. એક ભાઈ છે પ્રભુ, તેમને નાના મોટા મગજનો પ્રશ્ન છે, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ. જેમ એક ભાઈને માટે તમે પ્રાર્થના સાંભળી, તેમનું ઓપરેશન સફળ થયું, અને પ્રભુ તેઓ આજે પ્રભુ તમે આપેલું નવું જીવન જીવી રહ્યા છે, એમ પ્રભુ એ ભાઈને માટે પણ પ્રભુ પ્રાર્થના સાંભળવામાં આવે, તમારો મહિમા તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો. તમામ બીમારીઓમાંથી તમારા બાળકોને સાજાપણું આપજો પ્રભુ પિતા. જેઓ પરમેશ્વર પિતા તમને અરજ કરી રહ્યા છે નોકરી માટે, તમે નોકરી આપજો પ્રભુ પિતા. જેઓ લગ્નને માટે પ્રભુ વિનંતી કરી છે, તેમને લગ્નનું આશીર્વાદ આપજો. જેઓ બાળક ધનને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તેમને બાળક ધન આપજો પ્રભુ પિતા. જેમના ઘરોમાં કોઈ આવકના સાધનો નથી પ્રભુ પિતા, નોકરી ચાલી ગઈ છે, બિઝનેસ બંધ થઈ ગયો છે પ્રભુ, એવા ઘરોને પ્રભુ અમે તમારી પાસે લાવે છે. આવકના સાધનો પૂરા પાડો પ્રભુ, નોકરી ધંધો પ્રભુ આપો, અને જેમની પાસે નોકરી ધંધો છે પ્રભુ એમને તમે આશીર્વાદિત કરો કે પ્રભુ જગતના અંદર રહીને પ્રભુ તમામ ખર્ચને સામે તેઓ પહોંચી વળે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ અત્યારે પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે તમને વિનંતી કરીએ છીએ પરમેશ્વર પિતા કે પ્રભુ જે કંઈ લડાઈ ઝઘડા પ્રભુ લોકોના ઘરોમાં છે પ્રભુ, તમારા બાળકોના ઘરોમાં છે, વિચાર છે,
જાત જાતના નશાઓ છે પ્રભુ પિતા, તમે એ બધી બાબતોને દૂર કરજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા ઝઘડા, લાલચો પ્રભુ પિતા, મકાનના પ્રભુ, સોનાના, ચાંદીના, બાઉન્ડ્રી વોલના તમામ લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરજો. તમારા બાળકોને જો વિદેશ જવું છે પ્રભુ તો તેના રસ્તાઓ પર પ્રભુ તમે ખુલ્લા કરજો. ભણવા માટે, કુટુંબ સાથે રહેવાના માટેના અને નોકરી કરવા માટેના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. દરેકની આપેલી પરીક્ષાઓ ભણવા માટે, ગ્રેજ્યુએશન માટે, જોબ માટેમાં તમે તેમને ઉત્તીર્ણ કરજો પ્રભુ. સારા માર્ક્સથી પાસ કરજો. તેનો આશીર્વાદ તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, ભણવામાં અને જોબમાં મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. લોન આપજો, મકાનનો આશીર્વાદ, મકાન કરી શકે, વેચી શકે, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે તમને વિનંતી કરી છે, અમારી પણ બંને બાબતોને તમે સાંભળજો. એક ખર્ચ પ્રભુ અમારી સમક્ષ છે અમારા પ્રાર્થનાના વ્હીકલ માટે પ્રભુ, એના માટે પણ પ્રભુ તમારી મોટી કૃપા અને દયા તમે રાખજો. આગળના સમય અમારી સાથે રહો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરો અને પ્રભુ એક સુંદર સાધમાં ફરીવાર તમારું ભજન ગંતડી લેવું માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.